અને એન્ટિક ટાઈમ મશીન, એન્ટિક ટાઈમ મશીન એટલે કે પ્રાચીન સમયનું, એન્ટિક એટલે કે પ્રાચીન, ટાઈમ એટલે સમયનું, મશીન, મશીન એટલે થશે યંત્ર. તો પ્રાચીન સમયનું યંત્ર. ઇટ વોઝ ધ યર 4555 એટલે કે 4555નું વર્ષ હતું. યર એટલે કે વર્ષ, ઇટ એટલે તે, વોઝ એટલે હતું. તો ઇટ વોઝ ધ યર 4555 એટલે કે 4555નું વર્ષ હતું. મિસ્ટર નિલેશ શર્મા લીવ્ડ ઇન હિમાચલ પ્રદેશ. મિસ્ટર શર્મા, મિસ્ટર એટલે કે શ્રીમાન, નિલેશ શર્મા લીવ્ડ, લીવ્ડ એટલે શું થાય? રહેતા હતા. લીવ્ડ, લીવ્ડ એટલે રહેતા હતા. ઇન હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ એટલે કે હિમાચલ પ્રદેશની અંદર તેઓ રહેતા હતા. વિથ હિઝ ગ્રેન્ડસન, વિથ હિઝ ગ્રાન્ડસન, વિથ હિઝ ગ્રાન્ડસન એટલે ગ્રેન્ડસન એટલે કે શું થશે? એમના પૌત્ર સાથે. GRANDSON, ગ્રેન્ડસન એટલે થશે પૌત્ર. તો જે મિસ્ટર શર્મા હતા એ એમના પુત્ર કિરણ સાથે હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. હી વોઝ એન ઇન્વેન્ટર. અહીંયા દેખો, ઇન્વેન્ટર, ઇન્વેન્ટર એટલે શું થશે? શોધક. તો તેઓ એક શોધક હતા. હી વોઝ એન ઇન્વેન્ટર, ઇન્વેન્ટર એટલે શું થશે? શોધક. વન્સ કિરણ ફાઉન્ડ અ સ્ટ્રેન્જ મશીન ઇન હિઝ ગ્રાન્ડફાધર્સ લેબોરેટરી. વન્સ એટલે એક વખતે. કિરણ ફાઉન્ડ, ફાઉન્ડ એટલે શું થાય? મળ્યું. ફાઉન્ડ એટલે કે મળ્યું. સ્ટ્રેન્જ, STRANG, સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર. મશીન, મશીન એટલે કે યંત્ર. ગ્રેન્ડફાધર, ગ્રેન્ડફાધર એટલે કે દાદાની. પછી છે લેબોરેટરી, LABORATORY, લેબોરેટરી એટલે થશે પ્રયોગશાળા. તો એક વખતે કિરણને તેના દાદાની પ્રયોગશાળામાંથી એક વિચિત્ર યંત્ર મળ્યું. દાદાજી ટોલ્ડ હિમ, દાદાજી ટોલ્ડ હિમ ધેટ ઇટ વોઝ અ ટાઈમ મશીન. એવો દાદાજીએ કહ્યું કે આ એક સમય યંત્ર છે, સમય યંત્ર હતું. સાયન્ટિસ્ટ ઇન્વેન્ટેડ ઇટ. અહીંયા સાયન્ટિસ્ટ, સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિક. ઇન્વેન્ટેડ, ઇન્વેન્ટેડ એટલે કે શોધ્યું છે, શોધ કરવી. ઇન્વેન્ટેડ એટલે શોધખોળ કરવી. તો એ સાયન્ટિસ્ટ, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક થશે. તો એક વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. સાયન્ટિસ્ટ ઇન્વેન્ટેડ ઇટ. કિરણ સેડ, કિરણ બોલ્યો, દાદાજી આઈ વાન્ટ ટુ ગો બેક ટુ 2025. એટલે કે કિરણ બોલ્યો, દાદા મારે 2025ની સાલમાં પાછા જવું છે. આઈ વાન્ટ, વાન્ટ એટલે કે ઈચ્છું છું. ગો બેક એટલે કે પાછા જવું છે. 2025 તો 2000ની સાલમાં મારે પાછા જવું છે. સ્ટોપ ટાઈમ મશીન, સ્ટોપ ટાઈમ મશીન એટલે કે સમય મશીન, સમય યંત્રને અટકાવો. સ્ટોપ એટલે કે અટકાવો, STOP, સ્ટોપ એટલે અટકાવો. ટાઈમ મશીન એટલે કે સમય યંત્ર. તો તમે જે ટાઈમ મશીન છે એને અટકાવો. આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ધ ડિયર ચાઇલ્ડ, દાદાજી એગ્રીડ. આફ્ટર એટલે પછી થાય, મેની એટલે ઘણી, રિક્વેસ્ટ, REQUEST, રિક્વેસ્ટ એટલે વિનંતીઓ પછી, ડિયર એટલે વહાલો થાય, ચાઇલ્ડ એટલે બાળક થાય, એગ્રીડ એટલે સંમત થયા. તો દેખો અહીંયા જે કિરણના જે દાદા હતા એ ઘણી બધી વિનંતીઓ કરી, એના પછી શું થયા? સંમત થયા. એટલે કે વહાલા બાળકની, ડિયર ચાઇલ્ડ એટલે કે વહાલા બાળકની મેની રિક્વેસ્ટ, મેની રિક્વેસ્ટ એટલે કે ઘણી, એટલે કે અનેક વિનંતીઓ પછી ગ્રાન્ડફાધર એમના જે હતા દાદા, દાદાજી એટલે કે દાદાજી એગ્રીડ એટલે કે સંમત થયા. ધેર જર્ની થ્રુ ધ ટાઈમ મશીન સ્ટાર્ટેડ. ધેર જર્ની, JOURNEY,
JURNERY જર્ની એટલે શું થશે? પ્રવાસ. થ્રુ એટલે દ્વારા. ટાઈમ મશીન સમયયંત્ર દ્વારા. સ્ટાર્ટેડ એટલે કે શરૂ થયો. તો ટાઈમ મશીન દ્વારા તેમનો પ્રવાસ શરૂ થયો. ધેર જર્ની થ્રુ ધ ટાઈમ મશીન સ્ટાર્ટેડ એટલે કે સમયનું જે યંત્ર હતું એના દ્વારા એમનો પ્રવાસ શરૂ થયો. હવે આપણે બાળ મિત્રો આગળ જોઈએ. તો અહીંયા જે પિક્ચર આપેલું છે, આ પિક્ચર જે ચિત્ર આપેલું છે એ વખતનું છે. તો અહીંયા દાદાજી છે, બાજુમાં જે છે એ આ જે છે કિરણ છે, આ દાદાજી છે, અને આ જે હતું એ વખતનું સમય દર્શાવતું શું છે? યંત્ર છે. પહેલાંના જમાનાનું એક ઘડિયાળ છે. તો આ ચિત્ર આપણી જે પુસ્તક ખરું એમાં આપેલું જ છે. હવે આપણે જોઈએ આગળનું પેજ. તો હવે દેખો કિરણ ક્યાં ક્યાં જાય છે અને શું કરે છે, કોને મળે છે અને શું જાણે છે, બરાબર. એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એનો પ્રવાસ ક્યાંથી શરૂ થાય છે, તો કોને કોને મળે છે, એ બધું જ આપણે હવે જોઈશું. તો કિરણ ફર્સ્ટ જર્ની. કિરણ ફર્સ્ટ સ્ટોપ વોઝ વિલેજ ઇન રાજસ્થાન. ફર્સ્ટ સ્ટોપ એટલે કે એનો પહેલો મુકામ. તો પહેલો મુકામ એ શું હતો? ઇન રાજસ્થાન. રાજસ્થાનના વિલેજ એટલે કે ગામની અંદર. તો કિરણનો પહેલો મુકામ રાજસ્થાનનું એક ગામ હતું. કિરણ ફર્સ્ટ સ્ટોપ વોઝ વિલેજ ઇન રાજસ્થાન. કિરણ ફર્સ્ટ સ્ટોપ વોઝ વિલેજ ઇન રાજસ્થાન. તો જે કિરણનું જે પહેલો મુકામ હતો એ રાજસ્થાનનું એક ગામ હતું. હી મેટ અ સ્કિલેડ પપીટર ધેર. મેટ એટલે મળ્યો. સ્કિલેડ એટલે શું થશે? કુશળ. અને PETER પપીટર એટલે થશે કઠપુતળી વાળો. ધેર એટલે શું થશે? ત્યાં. ધેર એટલે ત્યાં. તો ત્યાં એક કુશળ કઠપુતળી વાળાને મળ્યો. ધ પપીટર ટોલ્ડ હિમ અબાઉટ ધ એન્શન્ટ આર્ટ ઓફ કઠપુતળી. ધ પપીટર એટલે કે કઠપુતળી વાળાએ. ટોલ્ડ એટલે કે કહ્યું. હિમ એટલે તેમને. અબાઉટ એટલે થશે વિશે. એન્શન્ટ એટલે કે થશે પ્રાચીન. આર્ટ એટલે થશે કળા. અને કઠપુતળી એટલે કે કઠપુતળી. તો કઠપુતળીવાળાએ કિરણને કઠપુતળીની પ્રાચીન કળા વિશે સમજાવ્યું. તો પછી કિરણ વોઝ અમેઝડ એટલે કે કિરણ છક થઈ ગયો. હાવ એટલે કે કેવી રીતે. હી એટલે તે. યુઝડ એટલે કે ઉપયોગ કરી શકાય. હી ઇઝ કલરફુલ પપેટ. કલરફુલ એટલે થશે રંગીન. પપેટ એટલે થશે કઠપુતળી. તો તેની રંગબેરંગી જે કઠપુતળી હતો એનો કેવી રીતે ઉપયોગ કરતો હતો તે જોઈને કિરણ શું થઈ ગયો? છક થઈ ગયો. તો કિરણ વોઝ અમેઝડ. કિરણ છક થઈ ગયો. હાઉ એટલે કેવી રીતે. હી યુઝડ હિઝ કલરફુલ પપેટ. તે તેની જે રંગીન જે કઠપુતળી હતી એનો કેવી રીતે ઉપયોગ કરતો હતો તે જોઈ અને કિરણ શું થઈ ગયો? છક થઈ ગયો. હવે પછી એ જાય છે, ક્યાં જાય છે? તો ઓડિશામાં જાય છે. તો આપણે હવે પછીનો ફકરો જોઈએ. તો નેક્સ્ટ કિરણ રીચ્ડ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. હવે દેખો, નેક્સ્ટ કિરણ રીચ્ડ અ વિલેજ ઇન ઓડિશા. તો નેક્સ્ટ એટલે પછી. કિરણ રીચ્ડ એટલે પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? ટ્રાઇબલ એટલે થશે આદિવાસી. વિલેજ એટલે થશે ગામ. તો પછી કિરણ ઓડિશાના એક આદિવાસી ગામમાં પહોંચ્યો. રીચ્ડ એટલે કે પહોંચ્યો. તો એના પછી કિરણ ક્યાં જાય છે? ઓડિશાના એક આદિવાસી ગામની અંદર. હી મેટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર. તો દેખો, મેટ એટલે કે મળ્યો. તો કોને મળ્યો? ટેલેન્ટેડ
ટેલેન્ટેડ એટલે કે થશે પ્રતિભાશાળી, આર્ટિસ્ટ એટલે કલાકાર, ધેર એટલે ત્યાં, તે ત્યાં એક પ્રતિભાશાળી કલાકારને મળ્યો. સી સોવેડ, સોવેડ એટલે જોયું. વેરિયસ, વેરિયસ એટલે થશે વિવિધ. ડિઝાઇન, ડિઝાઇન એટલે અહીંયા થશે રૂપરેખાઓ. પેટર્ન, પેટર્ન એટલે થશે ભાત. ઓફ ટ્રાયબલ, ટ્રાયબલ એટલે આદિવાસી. પેઇન્ટિંગ, પેઇન્ટિંગ એટલે ચિત્રકળાઓ. તો દેખો તેને આદિવાસી ચિત્રકળાઓ જે હતી એની વિવિધ રૂપરેખાઓ અને ભાતો દેખાડી. કિરણ કમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટ ધ પીપલ ટુ ધેર હેરિટેજ. કિરણ કમ ટુ નો, હવે કિરણને ખબર પડી એટલે કે કિરણને જાણવા મળ્યું. નો એટલે કે જાણવા મળ્યું. હાઉ એટલે કેવી રીતે. તો હાઉ એટલે કેવી રીતે. આર્ટ કનેક્ટેડ, આર્ટ કનેક્ટેડ એટલે કે જોડે છે. પીપલ એટલે લોકોને. હેરિટેજ એટલે કે થશે વારસો. તો કલા કઈ રીતે લોકોને તેમના સંસ્કૃતિ વારસા સાથે જોડે છે એ કિરણને જાણવા મળ્યું. કિરણ કમ ટુ નો હાઉ ટુ કનેક્ટેડ, હાઉ ટુ કનેક્ટેડ એટલે કેવી રીતે જોડે છે. ધ પીપલ એટલે લોકોને. ધેર હેરિટેજ એટલે કે તેમના સાંસ્કૃતિક વારસા સાથે. તો તેમના સાંસ્કૃતિક વારસા સાથે લોકોને કેવી રીતે, કલા કેવી રીતે લોકોને જોડે છે તેના વિશે કિરણને જાણવા મળ્યું. હવે પછી આપણે જોઈએ ફકરો આગળ. ધેન હી વેન્ટ ટુ આસામ. હવે એ ક્યાં જાય છે? આસામમાં જાય છે. તો ધેન હી વેન્ટ ટુ આસામ, પછી તે આસામ ગયો. ધેર હી ન્યૂ અબાઉટ બિહુ ફેસ્ટિવલ. તો તેણે બિહુનો જે તહેવાર છે એના વિશે જાણ્યું. ન્યૂ એટલે કે જાણ્યું. ધેર એટલે ત્યાં. અબાઉટ એટલે થશે વિશે. તો આસામની અંદર જે બિહુ ફેસ્ટિવલ ઉજવાય છે એના વિશે ત્યાં તેને જાણ્યું. તો ત્યાં તેણે બિહુ તહેવાર વિશે જાણ્યું. ધેર વર 3 બિહુ ફેસ્ટિવલ. 3 બિહુ ફેસ્ટિવલ એટલે કે 3 બિહુ જે તહેવારો ઉજવાય છે એના એ 3 ઉત્સવો હોય છે. તો કયા કયા છે? તો બોહાગ બિહુ, પછી માઘ બિહુ એન્ડ કાટી બિહુ. કાટી બિહુ. તો આ જે 3 જે ઉત્સવ ઉજવાય છે, બોહાગ બિહુ, માઘ બિહુ અને કાટી બિહુ. હી ઓલ્સો એન્જોયડ બિહુ ડાન્સ ધેર. ઓલ્સો એન્જોયડ એટલે કે આનંદ માણ્યો. બિહુ ડાન્સ એટલે કે બિહુ નૃત્યનો. ધેર એટલે ત્યાં, ત્યાં તેણે બિહુ નૃત્યનો પણ આનંદ માણ્યો. હવે પછી દેખો કિરણ ક્યાં જાય છે? તો કિરણ હવે જશે પંજાબ. આફ્ટર ધેટ કિરણ એન્જોયડ અ ફેસ્ટિવલ ઇન પંજાબ. આફ્ટર એટલે પછી, ત્યારબાદ. ધ કિરણ એન્જોયડ એટલે આનંદ માણ્યો. ફેસ્ટિવલ એટલે તહેવાર. પંજાબ એટલે પંજાબમાં. તો ત્યાર પછી કિરણે પંજાબમાં એક તહેવાર માણ્યો. ધેર એટલે ત્યાં. હી ડાન્સ્ડ વિથ. ડાન્સ્ડ એટલે કે નાચ્યો. વિથ એટલે સાથે. ફાર્મર એટલે કે ખેડૂતોની સાથે. સેલિબ્રેટિંગ એટલે થશે ઉજવણી, ઉજવવું. સેલિબ્રેટ એટલે કે ઉજવવું. ધ હાર્વેસ્ટ સિઝન. હાર્વેસ્ટ સિઝન એટલે કે લણણીની મોસમ. તો લણણીની મોસમ ત્યાં ઉજવાતા જે ખેડૂતો જે ઉજવી રહ્યા હતા, તો ખેડૂતો સાથે એને શું કર્યું? ડાન્સ એટલે કે નૃત્ય કર્યું. તો ત્યાં તેને લણણીની મોસમ ઉજવતા ખેડૂતો સાથે શું કર્યું? નૃત્ય કર્યું. હી લર્ન અબાઉટ ધ જોયફુલ ટ્રેડિશન. હી લર્ન અબાઉટ ધ જોયફુલ ટ્રેડિશન ઓફ બૈસાખી. બૈસાખીની જે આનંદપ્રદ, જોયફુલ એટલે થશે આનંદપ્રદ. ટ્રેડિશન એટલે થશે પરંપરાઓ. તો બૈસાખીની જે આનંદપ્રદ જે પરંપરાઓ છે એના વિશે એને જાણ્યું. લર્ન એટલે જાણ્યું. LEARNT. લર્ન એટલે જાણ્યું. અબાઉટ એટલે થશે વિશે. તો દેખો કિરણ ક્યાં જો? પંજાબમાં. પંજાબમાં જે ખેડૂતો હતા એ એમની લણણીની મોસમ જે ઉજવી રહ્યા હતા એમાં એ સહભાગી થયો. તેમની સાથે નાચ્યો અને બૈસાખીનો જે તહેવાર છે, ઉત્સવ છે એના વિશે એને જાણ્યું. તો હવે પછી કિરણ ક્યાં જાય છે? તો હવે પછી કિરણ જઈ રહ્યો છે કેરાલા. તો કેરાલામાં જઈને શું કરે ચાલો આપણે જોઈએ.
તો કિરણ નેક્સ્ટ એડવેન્ચર ટુક હિમ ટુ કેરાલા, એટલે કે કિરણને આગળનું જે સાહસ હતું તે કેરળ લઈ ગઈ. નેક્સ્ટ એટલે કે પછીનું, એટલે કે આગળનું. એડવેન્ચર EDVENTUR, એડવેન્ચર એટલે થશે સાહસ. તો કિરણનું આગળનું જે સાહસ હતું એને ક્યાં લઈ ગઈ? કેરળમાં લઈ ગઈ. હી મેટ અ માસ્ટર ડાન્સર ધેર. He met a master dancer there. He met a master dancer there. ત્યાં તે એક માસ્ટર એટલે કે થશે પારંગત, અને ડાન્સર થશે એટલે કે નૃત્યકાર. ધેર એટલે ત્યાં તે એક પારંગત નૃત્યકારને મળ્યો. He met a master dancer there. તો ત્યાં એક પારંગત નૃત્યકારને મળ્યો. He saw the difficult step of Kathakali dance. He saw ડિફિકલ્ટ એટલે થશે મુશ્કેલ. DIFFICULT, ડિફિકલ્ટ એટલે થશે મુશ્કેલ. સ્ટેપ એટલે થશે ક્રિયાઓ. કથકલી એ નૃત્ય છે. ડાન્સ એટલે નૃત્ય થશે. પછી લર્ન એટલે શીખ્યો. અબાઉટ એટલે વિશે થાય. માસ્ક એટલે થશે મોરા. તો હવે આપણે જે ભાષાંતર, તો હી saw the difficult step of Kathakali dance and learn about mask. તેણે કથકલી જે નૃત્ય છે એના અભિનયની અઘરી ક્રિયાઓ જોઈ. સો એટલે કે જોઈ. કથકલીની જે ડિફિકલ્ટ સ્ટેપ હતા એટલે કે ડિફિકલ્ટ એટલે કે અઘરી જે ક્રિયાઓ હતી એ જોઈ. સો એટલે જોઈ. ડાન્સ અને સ્ટેપ ઓફ કથકલી ડાન્સ, કથકલી નૃત્ય. ડાન્સ એટલે કે નૃત્યની જે અઘરી ક્રિયાઓ હતી ત્યાં તેને જોઈ. એન્ડ લર્ન અબાઉટ માસ્ક, અને માસ્ક એટલે કે મોહરા વિશે જાણ્યું. લર્ન એટલે જાણ્યું, અબાઉટ એટલે વિશે થશે, અને માસ્ક એટલે મોહરા. તો તેને માસ્ક એટલે કે મોહરા વિશે જાણ્યું. હવે કિરણ છેવટે ક્યાં જાય છે? તો ગુજરાતમાં. ફાઇનલી એટલે થશે છેવટે. કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ, ગુજરાત. તો ગુજરાતમાં આવેલા કચ્છની અંદર એક ગામમાં ગયો. ડેઝર્ટ એટલે કે રણ વિસ્તારનું ગામ છે. ડેઝર્ટ એટલે થશે રણ. વિઝિટેડ એટલે મુલાકાત લીધી. કિરણે ફાઇનલી એટલે કે છેવટે કિરણે ગુજરાતમાં કચ્છના રણમાં એક ગામની મુલાકાત લીધી. ફાઇનલી કિરણ વિઝિટેડ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ, ગુજરાત. ધેર ત્યાં હી મેટ ગિફ્ટેડ વીવર. ગિફ્ટેડ એટલે કે પ્રતિભા સંપન્ન. અહીંયા ગિફ્ટેડ એટલે થશે પ્રતિભા સંપન્ન. વીવર એટલે થશે વણકર. તો એ પ્રતિભા સંપન્ન વણકરને મળ્યો. સી સોવેડ એટલે જોયું. તો શું જોયું? ધ બ્યુટીફુલ પેટર્ન એટલે કે સુંદર ભાતો જોઈ. કલર્સ ઓફ ટ્રેડિશન એટલે થશે રંગોના પરંપરાગત. ટ્રેડિશનલ એટલે પરંપરાગત. TRADITIONAL, ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત. ટેક્સટાઇલ એટલે થશે કાપડ. તો તેને સુંદર ભાત અને રંગોના પરંપરાગત કપડાં જોયા. પછી કિરણ સો હાઉ એવરી થ્રેડ વોઝ ટેલિંગ અ સ્ટોરી. કિરણ સો એટલે કે જોયું. હાઉ એટલે કેવી રીતે. એવરી એટલે દરેક. થ્રેડ એટલે દોરો. ટેલિંગ એટલે કહી રહ્યો હોય. સ્ટોરી એટલે કે વાર્તા. કિરણે જોયું કે દરેક દોરો કેવી રીતે કંઈક વાર્તા કથા કહી રહ્યો હોય એવું એને લાગ્યું. દેખો, કિરણ સો હાઉ એવરી થ્રેડ વોઝ ટેલિંગ સ્ટોરી. તો કિરણને લાગ્યું કે આજે પ્રત્યેક એક દોરાઓ જે છે એ કેવી રીતે કથા કહી રહ્યા છે એવું એને લાગ્યું. તો કિરણ realized that India's folk culture was treasure of stories, art and tradition. કિરણને સમજાયું. રિયલાઇઝડ એટલે કે સમજાયું. that India's folk culture એટલે કે ભારતની લોક સંસ્કૃતિ. ફોક કલ્ચર એટલે કે લોક સંસ્કૃતિ was a treasure of stories. એટલે કે
સ્ટોરી એટલે થશે કથાઓનો. તો કથા, પછી આર્ટિસ્ટ, આર્ટ એટલે કળા, એન્ડ ટ્રેડિશન એટલે કે પરંપરાઓનો, ટ્રેઝર એટલે કે ખજાનો છે. તો ભારતીય સંસ્કૃતિ શેનો ખજાનો છે? ટ્રેઝર એટલે કે ખજાનો. તો શેનો ખજાનો છે? તો સ્ટોરી એટલે કે વાર્તાઓનો ખજાનો છે. આર્ટ એટલે કળાઓનો ખજાનો છે. ટ્રેડિશન એટલે પરંપરાઓ. બરાબર. તો ભારતની જે લોક સંસ્કૃતિ છે એ કથા, કલા અને નો જે પારંપરિક ખજાનો હતો. તો ધ ટાઈમ મશીન ચેન્જડ કિરણ લાઈફ. જે ટાઈમ મશીન હતું, આ જે ટાઈમ મશીન હતું એ કિરણના જીવનને શું કરે છે? બદલી નાખે છે. ધ ટાઈમ મશીન ચેન્જડ કિરણ લાઈફ. ચેન્જડ એટલે કે બદલી નાખી, કિરણ લાઈફ એટલે કે કિરણના જીવનને. તો આ જે ટાઈમ મશીન હતું એ કિરણના જીવનને બદલી નાખે છે. તો આ હતી મિત્રો સ્ટોરી. હવે દેખો આપણે દરેક ચિત્ર જોઈએ. તો અહીંયા જે ચિત્ર આપેલું છે એ કથકલી ડાન્સનું છે. બરાબર. આ જે પહેરવામાં આવે છે એ શું છે? માસ્ક. અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ લોકો ડાન્સ કરતા હોય છે. પછી આ જે ચિત્ર છે ને આદિવાસી કલાકારીગરી છે, એટલે કે ચિત્રનું પ્રિન્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે, વિવિધ પ્રકારના જાતના કલરો પૂરી અને ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવેલું ચિત્ર છે. એના પછી બુકની અંદર આ કઠપૂતળીવાળા, જે આપણે રાજસ્થાનમાં જાઓ તો તમને કઠપૂતળીવાળા જોવા મળે છે, પપીટર. તો એમાં કપડામાંથી જાતના ઢીંગલાઓ બનાવેલા હોય છે અને દોરા બાંધેલા હોય. એ દોરાની મદદથી તેઓ શું કરતા હોય છે? જાતની એક્ટિંગ કરાવતા હોય છે કઠપૂતળીઓને. તો એના વિશે આપણને ક્યાં જાણવા મળે? તો રાજસ્થાનની અંદર. તો આ બધા ચિત્રોના આધારે પણ આપણે લોક સંસ્કૃતિ કેવી છે આપણે એનો ખ્યાલ મેળવી શકીએ. તો આ હતું આપણું ટાઈમ મશીન અને એન્ટિક ટાઈમ મશીન, એટલે કે પ્રાચીન સમયનું સમય યંત્ર. તો આપણે એના વિશેનો ખ્યાલ મેળવ્યો, પ્રાચીન સમયનું યંત્ર વિશે. અગાઉના વિડીયોમાં આપણે આગળની જે હવે પછી જે પોઈમ આવે છે કલરફુલ કલ્ચર, એના વિશેનો ખ્યાલ મેળવીશું.